Yes, we are live now. હેલો ફ્રેન્ડ્સ, ધીસ ઇઝ અંકિત. વેલકમ ટુ અવર ચેનલ. ચાલો શીખીએ. ડિસ્કસ કરીશું આજે આપણે ચેપ્ટર 5ના સ્વાધ્યાયની લાસ્ટ લેક્ચર છે. સ્વાધ્યાયની અંદર આપણે જે 2020-2021ના શૈક્ષણિક વર્ષની અંદર 30% કોર્સ કટ થયો છે, એમાં જે આધુનિક આવર્ત કોષ્ટકનું વલણ છે એ કટ થઈ ગયું છે. તો આપણે સ્વાધ્યાયની અંદર એ ક્વેશ્ચનો લીધેલા નથી. બાકીના ક્વેશ્ચનો સમજાવવાનો પૂરેપૂરો પ્રયત્ન કરેલો છે. અને આપણે અત્યાર સુધીમાં જે ડોબ્રેનની ત્રિપુટીથી લઈને મેન્ડેલિફ ને ન્યુલેન્ડ અને એની પછી મોસ્લેનું આધુનિક આવર્ત કોષ્ટક આપણે ભણી ચૂક્યા છે. તો એના આધારે આપણે ક્વેશ્ચનોના આન્સર આપવાના છે. ગાણિતિક ક્વેશ્ચનો છે, તમારે થોડી ગણતરીવાળા ક્વેશ્ચનો છે, એટલે તમને મજા આવી જશે ક્વેશ્ચનોની અંદર. તો ચાલો લેક્ચરની શરૂઆત કરીએ. સૌથી પહેલાં આપણે ઇલેક્ટ્રોનની રચના જોવાના છીએ. તો ચાલો લેક્ચરની શરૂઆત કરીએ. સૌથી પહેલાં આપણે 1 થી 20 તત્વોની ઇલેક્ટ્રોનીય રચના જોવાની છે. ઇલેક્ટ્રોનીય રચના તમે ચોથા ચેપ્ટરની અંદર પણ આવી ગયેલી છે. એમાં ઘણાને ખ્યાલ નહોતો આવ્યો કે ભાઈ આ કે કઈ રીતે આવે, એલ કઈ રીતે આવે, એ બધું છે શું. તો એ ઇલેક્ટ્રોનીય રચના છે, એટલે આપણે 1 થી 20 તત્વોની ઇલેક્ટ્રોનીય રચના આ વિડીયોની અંદર લઈ લીધેલી છે. પહેલાં આપણે શું લખ્યું છે, પરમાણ્વીય ક્રમાંક લખ્યું છે. એમાં આપણે 1 થી 20 તત્વો લખવાના છે, એટલે નંબર વાઇઝ 1 2 3 4 એના આપી દીધેલા છે. તત્વ, તો તત્વોના પહેલા નામ છે, તો એ તત્વોની સંજ્ઞા છે. અને એમની આ 4 કક્ષાઓ આપેલી છે, કે કક્ષા, એલ કક્ષા, એમ કક્ષા અને એન કક્ષા. એની અંદર કેટલા ઇલેક્ટ્રોન સમાય છે એની ચર્ચા કરેલી છે. તો આપણને ખબર છે કે ભાઈ જેટલો પરમાણ્વીય ક્રમાંક હોય એટલી જ પ્રોટોનની સંખ્યા હોય, એટલી જ ન્યુટ્રોનની પ્રોટોનની સંખ્યા, ઇલેક્ટ્રોનની સંખ્યા અને પરમાણ્વીય ક્રમાંક, આ ત્રણેય કેવું હોય છે, ઇક્વલ હોય છે. મતલબ જેટલો પરમાણ્વીય ક્રમાંક એટલી પ્રોટોનની સંખ્યા, એટલી જ ઇલેક્ટ્રોનની સંખ્યા. ન્યુટ્રોનની સંખ્યા હોય છે એ આગળ પાછળ હોય છે. જે તમે 9મા ધોરણની અંદર પરમાણુના બંધારણની અંદર આખું કોષ્ટક ભણી ચૂક્યા છો કે ભાઈ ન્યુટ્રોનની જે સંખ્યા છે એ આગળ પાછળ હોય છે. જેમ કે આપણે પહેલાંની વાત કરીએ કે હાઇડ્રોજનનો પરમાણ્વીય ક્રમાંક 1 છે, તેની અંદર પ્રોટોનની સંખ્યા 1 છે, ઇલેક્ટ્રોનની સંખ્યા પણ 1 છે, પણ ન્યુટ્રોનની સંખ્યા 0 છે. તો ન્યુટ્રોનની સંખ્યામાં ફેરફાર હોઈ શકે છે. જ્યારે પરમાણ્વીય ક્રમાંકના બરાબર પ્રોટોનની સંખ્યા અને ઇલેક્ટ્રોનની સંખ્યા એ બે કેવી હોય છે, પરમાણ્વીય ક્રમાંક જેટલી જ હોય છે. તો અહીં આપણે હાઇડ્રોજન, હિલિયમ, લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન, નિયોન, સોડિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, આ તત્વો આપણે અત્યારે સ્ક્રીન ઉપર તમને દેખાય છે. હાઇડ્રોજનનો પરમાણ્વીય ક્રમાંક 1 છે, તો એક જ ઇલેક્ટ્રોન સમાડવાનો છે. તો પહેલી કક્ષામાં 1 ઇલેક્ટ્રોન. પહેલી કક્ષા પૂરી કરવા માટે 2 ઇલેક્ટ્રોનની જરૂર પડે છે. જો 2 ઇલેક્ટ્રોન મળી જાય એટલે પહેલી કક્ષા સંપૂર્ણ ભરાઈ જાય છે. પછી એ કક્ષાને આપણે યાદ કરવાની રહેતી નથી. એટલે પહેલી કક્ષાને ભરાવા માટે 2 ઇલેક્ટ્રોનની જરૂર પડે છે. બીજી કક્ષા ભરવા માટે 8 ઇલેક્ટ્રોનની જરૂર પડે છે. ત્રીજી કક્ષા ભરવા માટે 8 ઇલેક્ટ્રોનની જરૂર પડે છે. અને ચોથી કક્ષા ભરવા માટે આપણે 18 ઇલેક્ટ્રોનની જરૂર પડે છે. તો આપણે જોઈએ કે હાઇડ્રોજનની અંદર 1 ઇલેક્ટ્રોન છે, તો 1 ઇલેક્ટ્રોન એ કે કક્ષા મૂકી દેશે. તો એની કે કક્ષા કેવી છે, ખાલી છે. એ રીતે હિલિયમ આવે છે. હિલિયમનો પરમાણ્વીય ક્રમાંક 2 છે, તો 2 ઇલેક્ટ્રોન એક કક્ષા મૂકી દેશે. એટલે એની કઈ કક્ષા છે, સંપૂર્ણ ભરાઈ ગયેલી છે. એટલે હિલિયમ છે એ નિષ્ક્રિય ગણાય છે, કેમ કે એની જે કક્ષા છે એ પૂરેપૂરી ભરાયેલી છે. એની પછી લિથિયમ, તો પરમાણ્વીય ક્રમાંક 3 ઇલેક્ટ્રોન સંભાળવાના. પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન, એટલે પહેલી તો ભરાઈ ગઈ છે. બીજી કક્ષામાં 1 ઇલેક્ટ્રોન, પહેલીને યાદ કરવાનું નથી. હવે બીજી કક્ષા ભરવામાં અથવા ખાલી કરવામાં આપણે ધ્યાન રાખવાનું છે. તો લિથિયમ શું કરશે, બીજી કક્ષા ભરવા માટે 8 ઇલેક્ટ્રોનની જરૂર છે. બીજી કક્ષા ભરવા માટે 8 ઇલેક્ટ્રોનની જરૂર છે. એની અંદર લિથિયમ પાસે 1 ઇલેક્ટ્રોન છે, એટલે એને કાં તો 7 ઇલેક્ટ્રોનની જરૂર છે, અથવા આ 1 ઇલેક્ટ્રોન કાઢી નાખે તો કે કક્ષા તો એની અંદર ભરેલી જ છે. એટલે કાં તો એને 7 ઇલેક્ટ્રોન મેળવવા પડે, કાં તો 1 ઇલેક્ટ્રોન કાઢવો પડે. તો સહેલું શું પડે, 1 ઇલેક્ટ્રોન કાઢવો કે 7 ઇલેક્ટ્રોન મેળવવો. તો સહેલું આપણને ખબર છે કે ભાઈ 1 ઇલેક્ટ્રોન કાઢવો સહેલો પડે. એટલે લિથિયમ શું કરશે, 1 ઇલેક્ટ્રોન કાઢવાની વૃત્તિ ધરાવે છે, 1 ઇલેક્ટ્રોન કોકને આપવાની વૃત્તિ ધરાવે છે. કેમ કે એની કે કક્ષા તો સંપૂર્ણ ભરાયેલી જ છે. 1 ઇલેક્ટ્રોન એ આપી દે કોકને તો એ કેવો થઈ જાય, નિષ્ક્રિય થઈ જાય. નહીતર ત્યાં સુધી એ કેવો રહેશે, સક્રિય રહેશે. કોઈની સાથે પ્રક્રિયા કરવી પડશે. તો આ રીતે બધાની ઇલેક્ટ્રોનની રચના આપેલી છે. તો તમારે ઇલેક્ટ્રોનની રચના 1 થી 20 તત્વોની યાદ રાખવાની છે. અહીં છેલ્લે નિયોન છે એ નિષ્ક્રિય છે. અહીં આપણે હિલિયમ છે એ પણ નિષ્ક્રિય છે, કે જેમની કક્ષાઓ છે પૂરેપૂરી ભરાયેલી છે. તો આ નિષ્ક્રિય હશે એ કોઈની જોડે પ્રક્રિયા કરશે નહીં. તો તમે હિલિયમ કે નિયોનના સંયોજનો તમે જોશો નહીં. જ્યાં સુધી તમે કેમિસ્ટ્રી ભણશો ત્યાં સુધીમાં હિલિયમના સંયોજનો
જેમ કે આપણે કેલ્શિયમ ઓક્સાઇડ જોઈએ છે એ રીતે હિલિયમ ઓક્સાઇડ આવું તમે જોઈ શકશો નહીં, કેમ કે એ કેવા છે, નિષ્ક્રિય છે, કોઈની જોડે પ્રક્રિયા કરતા નથી. અને બાકીના જે તત્વો છે એ શું કરશે, નિષ્ક્રિય વાયુ જેવી રચના પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરશે, જે આપણે ચેપ્ટર નંબર 4 ની અંદર ભણી ગયા છીએ. એટલે હિલિયમ, નિયોન અને છેલ્લે 18મું છે આર્ગોન, તો એ પણ કેવું છે, નિષ્ક્રિય છે. એની કે કક્ષા, એલ કક્ષા અને એમ કક્ષા ત્રણે ત્રણ ભરાયેલી છે, તો એ કેવું હશે, નિષ્ક્રિય હશે, કોઈની જોડે પ્રક્રિયા કરશે નહીં. તો આ રીતે હવે ક્લોરીનની વાત કરીએ તો ક્લોરીન છે એમાં પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન, બીજી કક્ષામાં 8, ત્રીજી કક્ષામાં 7 ઇલેક્ટ્રોન. ત્રીજી કક્ષાને પૂરેપૂરી ભરવા માટે 8 ઇલેક્ટ્રોનની જરૂર છે. 7 ઇલેક્ટ્રોન એની પાસે ઓલરેડી છે, તો કાં તો એને 1 ઇલેક્ટ્રોન મેળવવો પડે, અથવા એલ કક્ષા તો ભરેલી જ છે તો 7 ઇલેક્ટ્રોન કાઢી નાખે, તો એલ તો ભરેલી છે તો કાં તો 7 ઇલેક્ટ્રોન કાઢવા પડે. તો સહેલું શું પડે, 1 ઇલેક્ટ્રોન મેળવવો કે 7 ઇલેક્ટ્રોન કાઢવો? તો સહેલું 1 ઇલેક્ટ્રોન મેળવવો એ પડે, સહેલું. તો એ શું કરશે, 1 ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ધરાવશે. સ્વાધ્યાયના એસક્યુની વાત કરીએ તો ક્વેશ્ચન આપેલો છે કે HCl2 સૂત્ર ધરાવતો ક્લોરાઇડ છે આપણી પાસે, અને આગળની જે રકમ છે એ આપણે લખી નથી, કેમ કે આટલાથી જ આપણને આપણો જવાબ મળી જાય છે એટલા માટે. HCl2 આપેલી છે. ક્લોરીનની હમણાં વાત કરી કે ક્લોરીન છે 1 ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ધરાવે છે, પણ અહીંયા ક્લોરીન 2 છે, મતલબ એક ક્લોરીનનો 1 ઇલેક્ટ્રોન પ્લસ બીજા ક્લોરીનનો 1 ઇલેક્ટ્રોન, એટલે કે 2 ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ધરાવશે. જે એને 2 ઇલેક્ટ્રોન આપશે એની સાથે એ સંયોજાશે. હવે આપણને ઓપ્શન આપેલા છે, મતલબ કે આ ધ્યાન રાખજો, 2 ઇલેક્ટ્રોનને મેળવવાની વૃત્તિ ધરાવે છે, તો જે એને 2 ઇલેક્ટ્રોન આપશે એની જોડે સંયોજાશે. ઓપ્શન આપણા કયા છે, સોડિયમ છે, તો સોડિયમનો પ્રમાણ ક્રમાંક 11 છે. પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન, બીજી કક્ષામાં 8 ઇલેક્ટ્રોન, ત્રીજી કક્ષામાં 1 ઇલેક્ટ્રોન, તો એની પાસે વધુમાં વધુ 1 ઇલેક્ટ્રોન આપવાની વૃત્તિ ધરાવે છે. મેગ્નેશિયમનો પરમાણુ ક્રમાંક 12 એટલે 2 8 2 થશે, 2 ઇલેક્ટ્રોન આપવાની વૃત્તિ ધરાવે છે. એલ્યુમિનિયમ 3 ઇલેક્ટ્રોન આપવાની વૃત્તિ ધરાવે છે, 13 છે પરમાણુ ક્રમાંક એટલે. અને ડી ની અંદર સિલિકોન છે એ 4 ઇલેક્ટ્રોન આપવાની વૃત્તિ ધરાવે છે, પરમાણુ ક્રમાંક 14 છે. તો ક્લોરીનને જોઈએ છે 2 ઇલેક્ટ્રોન, તો 2 ઇલેક્ટ્રોન આપવા કોણ તૈયાર છે આમાંથી, તો કે મેગ્નેશિયમ. તો એ કોની જોડે જશે, મેગ્નેશિયમ જોડે, એટલે શું બનાવશે, x ની જગ્યાએ શું આવશે, મેગ્નેશિયમ, એટલે કે MgCl2 લખાશે. તો આ રીતે એ શું કરે છે, સંયોજન બનાવે છે કે જે ઇલેક્ટ્રોન એને જોતા છે એ ઇલેક્ટ્રોન જે આપશે એની જોડે સંયોજાશે. આગળ કયા તત્વોમાં, એવી કરીને તમને ક્વેશ્ચનો પૂછેલા છે કે કયા તત્વોમાં 2 કક્ષાઓ છે અને બંને કક્ષાઓ ઇલેક્ટ્રોનથી ભરાયેલી છે. તો 2 કક્ષાઓ, તો પહેલી કક્ષા K, બીજી કક્ષા L. પહેલી કક્ષાને ભરવા માટે 2 ઇલેક્ટ્રોન, બીજી કક્ષાને ભરવા માટે 8 ઇલેક્ટ્રોન, તો 2 + 8 એટલે 10 થઈ જાય. તો 10મો પરમાણુ ક્રમાંક કોનો છે, તો કે નિયોનનો. તો નિયોન આપણો જવાબ આવે છે. ઇલેક્ટ્રોનની રચના જેની 2 8 2 હોય એવું કોણ, તો 2 8 2 એટલે પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન, પહેલી કક્ષા 2 ઇલેક્ટ્રોન, બીજી કક્ષા 8, ત્રીજી કક્ષા M એટલે 2 ઇલેક્ટ્રોન. તો 2 + 8 + 2 કરો એટલે 2 ને 8 10 ને 2 12, એટલે પરમાણુ ક્રમાંક 12 કોનો છે, તો કે મેગ્નેશિયમ. તો એ આપણો જવાબ આવે છે, એટલે મેગ્નેશિયમ આપણો જવાબ. કોની કુલ 3 કક્ષા છે, 3 કક્ષા એટલે K L M 3 કક્ષા છે. અને સંયોજકતા કક્ષા આ છેલ્લી હોય એને સંયોજકતા કક્ષા કહેવાય. તો પહેલી ભરેલી હશે 2, બીજી ભરેલી હશે 8, અને છેલ્લી કક્ષામાં કેટલા, 4 ઇલેક્ટ્રોન છે, તો છેલ્લી કક્ષામાં 4 ઇલેક્ટ્રોન. સંયોજકતા કક્ષા એટલે છેલ્લી જે કક્ષા હોય, બાહ્યતમ કક્ષા, એને સંયોજકતા કક્ષા કહેવાય. તો સંયોજકતા કક્ષામાં 4 ઇલેક્ટ્રોન, તો 2 + 8 + 4 એટલે કે 14. તો પરમાણુ ક્રમાંક 14 કોનો છે, તો આપણને ખબર છે સિલિકોનનો છે. જે હમણાં જોયું આપણે આગળ કુલ 2 કક્ષા છે, 2 કક્ષા એટલે K અને L. સંયોજકતા કક્ષા એટલે L, એની અંદર 3 ઇલેક્ટ્રોન પહેલી ભરેલી છે, 2 + 3 એટલે કે 5. 5 પરમાણુ ક્રમાંક કોનો છે, તો કે બોરોનનો. તો આપણો જવાબ આવશે બોરોન. આગળ બીજી કક્ષામાં પ્રથમ કક્ષા કરતા બમણા ઇલેક્ટ્રોન છે. તો પહેલી કક્ષા આપણે લખી નાખી, બીજી કક્ષા લખી દીધી. બીજી કક્ષામાં પહેલી કક્ષા કરતા બમણા ઇલેક્ટ્રોન છે. તો પહેલી કક્ષામાં સંપૂર્ણ ભરવા માટે 2 ઇલેક્ટ્રોનની જરૂર પડે, આનાથી બમણા બીજી કક્ષામાં છે 2 ગણા, એટલે 2 × 2 બમણા એટલે 4 થઈ જાય. એટલે આમાં કેટલા ઇલેક્ટ્રોન થયા, 2 ઇલેક્ટ્રોન પ્લસ 4 ઇલેક્ટ્રોન, તો 2 + 4 ટોટલ 6 ઇલેક્ટ્રોન. તો 6 ઇલેક્ટ્રોન એટલે કે પરમાણુ ક્રમાંક 6. પરમાણુ ક્રમાંક 6 કોનો છે, તો આપણને ખબર છે કાર્બનનો છે. તો પરમાણુ ક્રમાંક 6 કાર્બનનો છે. તો આ રીતે બીજી કક્ષામાં બમણા છે, એટલે પહેલી કક્ષામાં 2 હોય તો એના બમણા 4 એમ. આગળ એના પછીનો એસક્યુ કે તમને એક સમૂહ આપેલો છે કે ભાઈ બોરોન છે, એક તમને આપેલું છે કે જેની સંયોજકતા કક્ષામાં 3 ઇલેક્ટ્રોન છે. તો તમને બોરોન આપેલું છે ને એવું કહે છે કે ભાઈ એના સમૂહના તત્વો હશે એમાં કેવા ગુણધર્મો હશે. તો સમૂહની અંદર આપણે વાત કરી હતી કે ભાઈ સમૂહમાં જઈએ
ઉપરથી નીચે આવર્ત છે એ ટોટલ કેટલી છે તો કે 7 છે અને સમૂહ છે એ કેટલા છે ટોટલ આવર્ત 7 સમૂહ છે 18 તો આવર્ત 7 છે સમૂહ 18 છે તો સમૂહની અંદર આપણે વાત કરી હતી કે સમૂહમાં ઉપરથી નીચેની તરફ જઈએ તો એમ શું હોય કે એની ઇલેક્ટ્રોનીય રચના છે એ કેવી હોય છે સમાન હોય છે ઇલેક્ટ્રોનની રચનામાં જે સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા જે સમાન હોય છે જ્યારે સમૂહમાં આપણે શું જોયું તો કે ઇલેક્ટ્રોનની રચનાની અંદર જે સંયોજકતા ઇલેક્ટ્રોન હોય એ સમાન હોય એટલે કે બહારની કક્ષામાં જેટલા ઇલેક્ટ્રોન આવતા હોય એ સમાન હોય અને જ્યારે આવર્તની અંદર આપણે શું જોયું કે કક્ષાઓ સમાન હોય કે બે કક્ષાઓ આવતી હોય તો બધામાં બે જ કક્ષાઓ હોય એ રીતે તો આપણે આગળ લાસ્ટ લેક્ચરની અંદર જોઈ ગયા છે તો આમાં બોરોન લીધેલો છે બોરોનનો પરમાણુ ક્રમાંક 5 છે પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન બીજી કક્ષામાં 3 ઇલેક્ટ્રોન તો આ બોરોનના સમૂહવાળા જે પણ તત્વો હશે એ બધા તત્વોમાં સંયોજકતા કેટલી હશે 3 ઇલેક્ટ્રોનની જ હશે તો આ બોરોનના સમૂહનું એની પછીનું તત્વ લઈએ તો એલ્યુમિનિયમ લીધું છે એલ્યુમિનિયમનો પરમાણુ ક્રમાંક 13 છે પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન બીજી કક્ષામાં 8 ઇલેક્ટ્રોન ત્રીજી કક્ષામાં 3 ઇલેક્ટ્રોન મતલબ કે બોરોન માટે સંયોજકતા કક્ષા L થઈ બહારની કક્ષા અને એલ્યુમિનિયમ માટે સંયોજકતા એટલે કે બહારની કક્ષા M થઈ તો બંનેની અંદર 3 ઇલેક્ટ્રોન છે સમાન ઇલેક્ટ્રોન મળે છે એ જ રીતે ક્લોરીનનું કીધું છે ક્લોરીનની અંદર તો ક્લોરીનનો પરમાણુ ક્રમાંક 17 છે પહેલી કક્ષામાં 2 બીજી કક્ષામાં 8 ત્રીજી કક્ષામાં 7 ઇલેક્ટ્રોન તો ક્લોરીનની આગળનું તત્વ લીધું છે ફ્લોરીન જેનો પરમાણુ ક્રમાંક 9 છે તો એની પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન બીજી કક્ષામાં 7 ઇલેક્ટ્રોન તો એની બાહ્યતમ કક્ષા અથવા આપણે કહીએ સંયોજકતા કક્ષા એની અંદર સમાન ઇલેક્ટ્રોન 7 મળે છે એટલે સંયોજકતા કેટલી છે 7 છે ઓલામાં સંયોજકતા 3 હતી આગળ વાત કરીએ તમને ઇલેક્ટ્રોનની રચના આપી દીધેલી છે અને ઇલેક્ટ્રોનની રચના ઉપરથી તમારે તત્વો શોધવાનું છે તો ઇલેક્ટ્રોનની રચના 2 8 7 આપેલી છે તો 2 8 7 પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન બીજી કક્ષામાં 8 ત્રીજી કક્ષામાં 7 એટલે k માં 2 l માં 8 અને m માં 7 તો આ ત્રણેયનો સરવાળો કરો તો 2 8 10 અને 7 17 તો 17 એટલે કે પરમાણુ ક્રમાંક 17 છે કોનો છે તો કે ક્લોરીનનો છે તો આપણો જવાબ શું આવશે ક્લોરીન રાસાયણિક રીતે સમાનતા શું હશે તો એની અંદર શું હશે સમાનતા રાસાયણિક રીતે તો રાસાયણિક રીતે સમાનતામાં આવશે કે એના જે સમૂહના તત્વો છે એમની સંયોજકતા કેટલી હશે 7 હશે તો 7 સંયોજકતા વાળું બીજું કયું છે તો કે ફ્લોરીન જે આપણે આગળ જ જોઈ ગયા તો 2 + 7 ફ્લોરીન એટલે 9 મળે છે એટલે કે ફ્લોરીન કે આમાં કેટલી પહેલી બીજી ભરાયેલી છે અને પછી સંયોજકતા ઇલેક્ટ્રોન આવે છે આમાં ખાલી પહેલી ભરાઈ દીધી છે અને પછી સંયોજકતા ઇલેક્ટ્રોન મૂકી દીધેલા છે એટલે બંનેની અંદર સંયોજકતા ઇલેક્ટ્રોન કેટલા છે 7 છે તો રાસાયણિક રીતે કેવી છે સમાનતા ધરાવે છે જે કોર્સ કટની અંદર ટોપિક નીકળી ગયેલા છે પોઈન્ટ્સ નીકળી ગયેલા છે એના ક્વેશ્ચનોના આપણે સ્વાધ્યાયમાં લીધેલા નથી તો એનું ખાસ નોંધ લેવી હવે એને પછીનો જે ક્વેશ્ચન છે મેન્ડેલિફનું આવર્ત કોષ્ટક અને આધુનિક આવર્ત કોષ્ટક વચ્ચેનો તફાવત તો તફાવતની અંદર આપણે મેક્સિમમ 3 મુદ્દા લખવાના છે બીજું જે સંક્રાંતિ તત્વોવાળો મુદ્દો છે એમાં પડવાનું નથી કે એ ડી વિભાગના તત્વો હોય એને સંક્રાંતિ તત્વો કહેવાય તો ડી વિભાગના તત્વો પહેલાં સમજવું પડે તો એ રહેવા દેવાનું છે આપણે ડાયરેક્ટ શું લખવાનું છે કે આ કોષ્ટક મેન્ડેલિફે કઈ રીતે બનાવ્યું તો કે પરમાણુ દળના આધારે બનાવ્યું જ્યારે મોસ્લે આધુનિક આવર્ત કોષ્ટક કઈ રીતે બનાવ્યું પરમાણુ ક્રમાંકના આધારે બનાવ્યું આવર્ત કોષ્ટક છે એનું વર્ગીકરણની અંદર 7 આવર્ત 7 આડી લાઈન અને 8 સમૂહ એટલે કે 8 ઊભી લાઈન હતી આ કોષ્ટકની અંદર જ્યારે આધુનિક આવર્ત કોષ્ટકની અંદર 7 આવર્ત અને 18 સમૂહ છે 7 આડી લાઈન અને 18 ઊભી લાઈન છે આ કોષ્ટકમાં કેટલીક મર્યાદાઓ રહી ગઈ હતી જે આપણે જોયું કે હાઇડ્રોજનનું સ્થાન વિવાદાસ્પદ હતું એ સમસ્થાનિકો અને પરમાણુ દળના ચડતા ક્રમમાં જે વધારો હતો એ અનિયમિત હતો એ બધી મર્યાદા હતી આવર્ત કોષ્ટકની અંદર પણ એ મર્યાદાનું સોલ્યુશન ક્યાં આવી ગયું આધુનિક આવર્ત કોષ્ટકની અંદર આવી ગયું અને લગભગ કોઈ જ મર્યાદા છે નહીં એમ આધુનિક આવર્ત કોષ્ટકની તો આ શું થઈ ગયું તફાવત થઈ ગયો તો લેક્ચરની અંદર તમને ખ્યાલ આવી ગયો હશે કે કઈ રીતે આપણે પહેલાં તો ઇલેક્ટ્રોનની રચના લીધી અને ઇલેક્ટ્રોનની રચના ઉપરથી આ બધા ક્વેશ્ચનો હતા એટલે મેં ઇલેક્ટ્રોનની રચના લીધેલી છે ઇલેક્ટ્રોનની રચના મોઢે કરી દેવાની છે 1 થી 20 તત્વોની તો ખાસ અને 30 સુધી કરો તો વધારે સારું છે તો ઇલેક્ટ્રોનની રચના કરી દેવાની છે એમાં કશું ખાસ છે નહીં પહેલી કક્ષા ભરાતી જાય તો પહેલી કક્ષા ભરાય પછી બીજી ભરવાની બીજી ભરાય પછી ત્રીજી ભરવાની તો આ રીતે ત્રીજી ભરાય તો ચોથી ભરવાની એટલું ખાસ ધ્યાન રાખવાનું કે પહેલી કક્ષામાં 2 જ ઇલેક્ટ્રોન ભરી શકાય બીજીમાં 8 ભરી શકાય ત્રીજીમાં 8 ભરી શકાય ચોથીમાં 18 ભરી શકાય તો આ ખાસ ધ્યાન રાખવાનું છે અને પરમાણુ ક્રમાંક હોય એટલી જ ઇલેક્ટ્રોનની સંખ્યા હોય તો આ રીતે જેમ કે પરમાણુ ક્રમાંક 9 છે તો 2 + 7 આ 9 થઈ જાય છે તો એ રીતે અને આ ઇલેક્ટ્રોન રચના જોઈ ગયા પછી આપણે શું જોયું કે કેટલાક ક્વેશ્ચનો જોયા કે સમૂહની અંદર કેવી વૃત્તિ ધરાવે છે એના ક્વેશ્ચનો જોયા સંયોજનો બનાવવાના ક્વેશ્ચનો જોયા ઇલેક્ટ્રોનની રચના પહેલી કક્ષા બીજી કક્ષા KLM માં
કઈ રીતે ઇલેક્ટ્રોન ભરાય છે તો એની વાત આપણે કરી દીધેલી છે. અને છેલ્લે આપણે મેન્ડેલિફનો આવર્ત કોષ્ટક અને આધુનિક આવર્ત કોષ્ટકનો તફાવત સમજાવ્યો. તો વિડીયોની અંદર તમને ખ્યાલ આવી ગયો હશે. છતાંય કંઈ કન્ફ્યુઝન હોય તો મને કોમેન્ટ કરીને જણાવી શકો છો. વિડીયો જો ગમ્યો હોય તો લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને અમારી ચેનલ ચાલુ શીખીને સબસ્ક્રાઈબ કરો. વિડીયો જોવા માટે થેન્ક યુ. ટેક કેર.